અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા ઇન્ટર કોલેજ સંસ્કૃત સ્લોગાન સ્પર્ધા યોજાઈ। અનુસ્નાતક સંસ્કૃત વિભાગ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તારીખ 14/8/2024ના રોજ ઇન્ટર કોલેજ સંસ્કૃત સ્લોગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત મંગલાચરણ અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। અનુસ્નાતક સંસ્કૃત વિભાગના ઇન્ચાર્જ અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર મહેન્દ્ર નાઈ સાહેબે કાર્યક્રમમાં પધારેલા મહેમાનોનો પરિચય કરાવી મનુષ્ય જીવનમાં શ્લોકનું આગવું મહત્વ રહેલું છે। સાહિત્યમાં રહેલા શ્લોકોનું ગાન કરવાથી શરીરમાં રહેલી ઉર્જા સક્ષમ થાય છે। માનવીના મગજમાં રહેલા ન્યુરોસન શ્લોકનું ઉચ્ચારણ કરવાથી સક્રિય થાય છે, તેમ કહીને કાર્યક્રમની ભૂમિકા બાંધી હતી। કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોમાંથી આવેલા વિદ્યાર્થીઓએ સંસ્કૃત સાહિત્યના જુદા જુદા શ્લોકોને છંદોબદ્ધ, રાગ, લય અને શુદ્ધ ઉચ્ચારણ રીતે રજૂ કર્યા હતા। કાર્યક્રમમાં નિર્ણાયક શ્રી ડોક્ટર પરેશ આચાર્ય, ડોક્ટર ઋતાબેન પરમાર, ડોક્ટર પરેશ ત્રિવેદી દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભા, મૌલિકતા, કૃતિનું વિષય વસ્તુ, દ્રઢ સ્વર, ઉચ્ચારણ, શુદ્ધિ વગેરે જેવા પાસાઓને ધ્યાનમાં રાખી પોતાનો નિર્ણય આપ્યો હતો, જેમાં નલિની આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીની તૃષાબેન ખોડુભાઈ સોલંકી પ્રથમ નંબર પ્રાપ્ત થયો હતો તથા એમબી પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના 2 વિદ્યાર્થીઓ જેમાં ફાલ્ગુની ઠાકોર દ્વિતીય નંબરે અને વિક્રમ રતિલાલ વસાવા તૃતીય ક્રમ પ્રાપ્ત થયો હતો। પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમ પ્રાપ્ત થનાર પ્રતિભાગીને પ્રમાણપત્ર અને પુરસ્કાર દ્વારા નવાજવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ વિભાગના ઇન્ચાર્જ અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર મહેન્દ્ર નાઈના માર્ગદર્શનમાં યોજાયો। કાર્યક્રમનું સંચાલન શ્રેયા પરમાર અને દેવાંશી ભિંડે દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ આભાર દર્શન વિભાગના અધ્યાપક ડોક્ટર પ્રિયંક રાવલે કર્યું હતું। આ કાર્યક્રમમાં જુદી જુદી કોલેજોમાંથી કુલ 38 જેટલા વિદ્યાર્થીઓએ શ્લોકગાન સ્પર્ધામાં ભાગ લીધો હતો, તેમજ 65 જેટલા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી। સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી અને એમના આશીર્વાદથી સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીની સ્થાપના થઈ। આજે સરદાર વલ્લભભાઈ પટેલના 150મી જન્મજયંતિ નિમિત્તે 2025માં આવનારી જે 150મી જન્મજયંતિ છે એ નિમિત્તે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે આપણે કાર્યક્રમોની જાહેરાત કરી છે। સરદાર સાગા, સરદાર 150, એકતાનો વૈશ્વિક ઉત્સવ એવું સૌના સરદાર, સૌ સુધી સરદાર એવા ટાઇટલ સાથે આપણે કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવાનું વિચાર્યું છે અને આખા વર્ષ દરમિયાન સરદાર સાહેબનું જે કદ છે એ કદને અનુરૂપ એમના કાર્યોને કાર્યાંજલિ આપવા માટે આપણે કેટલાક કાર્યક્રમોનું આયોજન કર્યું છે જે વર્ષ દરમિયાન ચાલશે, જેવા કે સરદાર ક્વિઝ છે, સરદાર ઓન માય વોલ છે, સરદાર કેપ્સ્યુલ છે, સરદાર આર્ટ છે, સરદાર વાચિકમ છે, એવા 20 પ્રકારના કાર્યક્રમો। આ જન્મજયંતિ ઉત્સવનો ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે નવી પેઢીમાં સરદાર સાહેબની એકતા અને અખંડિતતા, ભારત માટે એમણે જે કરેલા જે કાર્યો છે એ ઉગતી પેઢી સુધી પહોંચે અને નવા યુવાનોને સરદાર સાહેબના જે કાર્યો છે એનાથી અવગત થાય, વાકેફ થાય, એનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને આવનારી પેઢી ભારતના એકતા અને અખંડતાને જાળવી રાખે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે।